સંસાર સાગર તારવા જીનવાણી છે નૌકા ભલી, નાની શુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં. આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ ડોયલો, મુજ પુણ્ય રાશિ ફર્યો અહો, ગુરુ કાન તું નાવિક મળ્યો. અહો ભક્ત ચિદાત્માના સીમાંધર વીર કુંદના, પાયાંતર વિભવો તારા, તારી નાવ મુમુક્ષુના. સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે, અને જ્ઞાપ્તિ માહી દરવ ગુણ પર્યાય અવિલશે. નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે, નિમિતો વ્યવહારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે, ની વજ્રવાણી છૂટે, જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે, પરદ્રવ્યના તૂટે. રાગ દ્વેષ રૂચે ન જંપ ન વરે, ભાવેન્દ્રિમાં અંશમાં તંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા, હૃદયે રહે સર્વદા. નિત્ય શુદ્ધા શરણ ચંદ્ર તને નમો, કરુણાયકા રણ સમુદ્ર તને નમો. હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો, આદાશન જીવન શિલ્પી તને નમો. ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્ય વહંતી, વાણી ચિન્મૂર્તિ તારી ઉરયનો ભવના સૂક્ષ્મ ભાવ ભરે. ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા, શીતમાં લાવી આવી ખોયેલું રત્ન પામું. મન રથ મનનો પૂરજો શક્તિશાળી, ખોયેલું રત્ન પામું. મન રથ મનનો પૂરજો શક્તિશાળી. નમો લોયે શવ ત્રિકારવર્તી અરિહંતાણમ, નમો લોયે શવ શ્રીકારવર્તી સિદ્ધાણમ, નમો લોયે શવ ત્રિકાલવર્તી આયર્યણમ, નમો લોયે શવ ત્રિકારવર્તી ઉવજાયણમ, નમો લોયે શવ ત્રિકારવર્તી શ્રવણમ. ઐશો પંચણ મોયારો શવ પાવ પપણાશણો, મંગલાણ ચ સવેસી પદમ હોય મંગલમ. ચત્તારી મંગલમ અરિયંતા મંગલમ, સિદ્ધા મંગલમ શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મ મંગલમ. ચત્તારી લોકોટમાં અરિયંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધર્મ લોકોટમાં. ચત્તારી શરણ પૌજામી, અરિયંતે શરણ પૌજામી, સિદ્ધે શરણ પૌજામી, શાહુ શરણ પૌજામી, કેવલી પંતો ધર્મ શરણ પૌજામી. ઓમ નમઃ. આપણે આજથી નવો વિષય ચાલુ કરીશી, પંચલબ્ધિ. અઠવાડિયામાં સોમથી શુક્ર 5 દિવસ આપણે સ્વાધ્યાય કરશું. એમાં પહેલા 2 દિવસ સોમ અને મંગળ લબ્ધિ, બુધ અને ગુરુ પૂજ્ય ગુરુદેવ શ્રીના સમયસાર શાસ્ત્ર ઉપર 15મી વખતના જે પ્રવચન,
તેના ઉપર સ્વાધ્યાય કરશું તે પ્રવચનના આધારે. અને શુક્રવારે આપણે જે નહીં જે બાકી છે અથવા તો નહીં પહેલેથી લઈશું, કદાચ બધાના મગજમાંથી નીકળી ગયું હોય તો નહીં એક દિવસ શુક્રવારે, ને શનિ રવિ કોઈ સ્વાધ્યાય નહીં. આ રીતે શરૂઆત કરી દઈ. તો સૌથી પહેલાં 5 લબ્ધિ એ સમજવા માટે આપણે અમુક વસ્તુ એ પહેલાં પણ જાણવી જરૂરી છે. પહેલાં તો વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થવો જોઈએ. એટલે કે જેવું વસ્તુ સ્વરૂપ છે તેવા જ વસ્તુ સ્વરૂપનો પૂર્ણ વિશ્વાસ બેસવો જોઈએ. આ તત્વો આવા જ છે, અન્યતા નથી, તેનો પૂર્ણ વિશ્વાસ બેઠા વગર, તે અનુસાર તત્વ નિર્ણય થયા વિના આપણી જે નિમિત્તાધીન દ્રષ્ટિ છે, પર ઉપર જે દ્રષ્ટિ છે તે છૂટતી નથી. જ્યાં સુધી આપણી નિમિત્તાધીન દ્રષ્ટિ છે ત્યાં સુધી પર ઉપર દ્રષ્ટિ છે. એટલે કે નિમિત્ત વડે જ કાર્ય થાય અને નિમિત્ત નથી માટે મારું વિશિષ્ટ કાર્ય થતું નથી, એવી માન્યતા છે ત્યાં સુધી પ્રત્યેક દ્રવ્યની જે સ્વાધીન સહજપણે સ્વયંપૂર્ણ જે કાર્યક્ષમતા છે અને એની જે કાર્ય વ્યવસ્થા છે તે આપણા ખ્યાલમાં આવતી નથી. એટલે કે દરેક દ્રવ્ય તે સ્વતંત્ર નિરપેક્ષ છે તે આપણને ખ્યાલમાં આવતું નથી. તેના ઉપર આપણને વિશ્વાસ પણ બેસતો નથી. તો કે જીવ અને જે પૂતગલ, આ બે સ્વતંત્ર ભિન્ન જે દ્રવ્યો છે તેઓની પ્રત્યેક પર્યાય તેમનામાં પોતાથી પોતાની વિશેષ યોગ્યતાથી થતી હોય છે. 2 દ્રવ્ય છે, બાકીની 7 એની પર્યાય છે. 7 તત્વની વાત કરી આપણે, તો કે 9 તત્વની. તો કે જીવ અને પૂતગલ, જીવ અને હજી તે બે શું છે? તત્વ છે, એટલે કે દ્રવ્ય છે. બાકીની 7 એની પર્યાય છે. તો કે જીવ અને પૂતગલ બે સ્વતંત્ર બે ભિન્ન દ્રવ્યો છે, તેઓની પ્રત્યેક પર્યાય, બંનેની પ્રત્યેક પર્યાય જે અનંતી પર્યાય છે તે પ્રત્યેક પર્યાય તેમની અંદર પોતાનામાં સ્વથી જ પોતાની જ વિશિષ્ટ યોગ્યતાથી થાય છે. એટલે કે 6 દ્રવ્યની અંદર આમ જુઓ તો આ નિયમ લાગુ પડે છે. તો કે શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન તો શું છે કે આ બધી માહિતી ભેગી કરવી એ પ્રયોજન નથી. તે દ્વારા આજે કઈ માહિતી મળે તેનાથી પોતાનું સ્વરૂપ ઓળખીને પૂતગલ આદિ જે દ્રવ્યો છે, અન્ય દ્રવ્યો, બાકીના 5 અન્ય દ્રવ્યોથી ભિન્ન અને પોતાની ગુણ પર્યાયોથી અભિન્ન એવો જે અભેદ આપણો જે શુદ્ધાત્મા છે, સ્વશુદ્ધાત્માનો અનુભવ કરવો, એ જ ખરેખર શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન છે. તે જ તેનું તાત્પર્ય છે. અને એને જ એમ કહેવાય છે કે પ્રત્યેક શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગતા છે. જેવો કરુણા યોગનો વિષય આવે એટલે આપણને એમ થાય કે આપણો સમય ખોટો જાય છે. એમ નથી. જ્યાં સુધી કરુણા યોગ નહીં સમજાય ત્યાં સુધી દ્રવ્યાનું યોગ બરાબર બેસશે નહીં. અને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળવા માટે અમુક વસ્તુનું જાણપણું હોવું જરૂરી છે. ધારો કે આજનું પ્રવચન જે કંઈ હતું એમાં શરૂઆતમાં તે શબ્દો આવે છે 14મા ગુણસ્થાનથી પાર. તો 14મા ગુણસ્થાનથી પાર, તો આપણે હવે ગુણસ્થાન બધા થઈ ગયા તો ખ્યાલ આવી ગયો. 14મા ગુણસ્થાનથી પાર એટલે સિદ્ધ દશાની ગુણસ્થાન તીર્થ દશાની વાત કરે છે. તો કે શાસ્ત્ર સ્વાધ્યાયનું પ્રયોજન શું છે કે એકલી એના વિશેની માહિતી ભેગી કરવી એ નથી, પરંતુ પોતાના સ્વરૂપને ઓળખીને પૂતગલ આદિ જે અન્ય દ્રવ્યો છે તેનાથી ભિન્ન અને પોતાના ગુણ પર્યાયોથી અભિન્ન એવો જે પોતાનો સ્વશુદ્ધાત્મા છે, જે પોતાનું પરંપરામિક દ્રવ્ય છે, એનો અનુભવ કરવો એ જ એનો પ્રયોજન છે. કુનકુનાચાર્ય દેવે સમયસાર લખ્યો, એમને પ્રવચનસાર ગ્રંથ પણ લખ્યો, નિયમસાર પણ તેમણે જ લખ્યો. તો કે પ્રવચનસારમાં શું છે? જ્ઞાન પ્રધાન શૈલી છે. ત્યાં તે એમ કહે છે કે જે દ્રવ્ય જે ભાવરૂપે પરિણમે તે દ્રવ્ય તે સમયે તે ભાવરૂપે જ હોય છે. શું કહે છે પ્રવચનસાર? તે જ્ઞાન પ્રધાન શૈલી છે. તો ત્યાં શું કહે છે કે જે દ્રવ્ય જે ભાવરૂપે પરિણમે તે દ્રવ્ય તે સમયે તે ભાવરૂપે જ હોય છે. દ્રવ્ય વિભાવ રૂપે રાગ રૂપે પરિણમે તો તે દ્રવ્યનો વિભાવ સ્વભાવ છે. કેમ કે એમાં શું કીધું? જે દ્રવ્ય જે ભાવ રૂપે, તો કે વિભાવ ભાવ રૂપે પરિણમ્યું, તો તે દ્રવ્ય તે સમયે તે ભાવ રૂપે જ હોય, તો કે વિભાવ રૂપે હોય. એટલે કે દ્રવ્ય વિભાવ રાગ રૂપે પરિણમે તો તે દ્રવ્યનો વિભાવ સ્વભાવ છે. તે દ્રવ્યનો વિભાવ સ્વભાવ છે. તો એમને જ કુનકુનાચાર્ય સમયસાર તે દ્રષ્ટિ પ્રધાન કથનશૈલી છે.
તો ત્યાં એમ કહે છે કે રાગ જીવનો છે જ નહીં, તે તો નિશ્ચયથી કર્મનો છે, કર્મયુક્ત છે, તે પૂતગલ છે. ત્યાં રાગાદિથી આપણી જે સ્વામિત્વ બુદ્ધુ માલિકીપણું છે તે તોડીને પોતાના નિજ શુદ્ધાત્માને દ્રષ્ટિ કરાવી, એ એમનો આચાર્યનો હેતુ છે. તો બંને એમણે જ લખેલા, એકમાં જ્ઞાન પ્રદાન શૈલી છે, એકમાં દ્રષ્ટિ પ્રદાન કથન શૈલી છે. તો આ બધી વસ્તુ જાણવી જરૂરી છે. ક્યાં કઈ અપેક્ષાથી કયું વાક્ય લખાયું છે એ આચાર્યના હૃદયને સમજવા, જ્ઞાની જીવોના હૃદયને સમજવા માટે આપણો પોતાનો સ્વ અભ્યાસ હોવો જરૂરી છે. કરુણાની યોગમાં ગોમટસાર આદિ જે ગ્રંથ છે તેમાં કર્મ વિશે, તેનો બંધ, ઉદય આદિ જે 10 અવસ્થા છે તેની વાત બતાવી છે. તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. ત્યાં આપણે આજ સુધી આપણે પોતાને કેવા મહિના છે, દુર્બળ અથવા પરાધીન માનતા આવ્યા છીએ અને કર્મને જ બળવાન માનતા આવ્યા છીએ. અનાદિ કરતી આ દશા આપણે ભોગવતા આવ્યા છીએ. કર્મો આપણને સુખી દુઃખી કરે છે, તેમજ તે આપણને રાગદ્વેષ કરવા માટે મજબૂર કરે છે. કરુણાનિયોગના ગ્રંથો દ્વારા કર્મના બંધ સંબંધીનું, ઉદય સંબંધીનું તેમજ તેની અન્ય અનેક અવસ્થાઓના સંબંધીનું જ્ઞાન થવાથી આપણને કર્મથી આપણી ભિન્નતાનું ભાન થાય છે. અને આ જ સ્વ અભ્યાસ દ્વારા કર્મોદયથી પ્રાપ્ત થયેલ જે પરપદાર્થ છે તે અને એટલે કે જે સંયોગ પ્રાપ્ત થયા છે કર્મના ઉદયના ફળ સ્વરૂપે, તે અને આપણો જે પોતાનો નિજ સ્વભાવ છે તે બે વચ્ચે સહજ ભાવથી, હઠપૂર્વક નહીં, સહજ ભાવથી ભેદ જ્ઞાન થતું રહે છે. ધારો કે શાસ્ત્રમાં કથન હોય કે દર્શન મૌન્ય કર્મનો ભેદ, જે મિથ્યાત્વ કર્મ અને તેના ઉદયથી દર્શન મૌન્ય કર્મનો ભેદ, જે મિથ્યાત્વ કર્મ છે એની 3 પ્રકૃતિ, એમાં જે મિથ્યાત્વ કર્મ છે તેના ઉદયથી જીવને મિથ્યાત્વ થાય છે. એમ આપણે વાંચીને વિચાર કરવા બેસી તો કે મારું કર્મ તો અનાદિનું પડ્યું છે અને પ્રત્યેક સમયમાં તે ઉદયમાં આવતું રહેશે, તો મને સમ્યક્ત્વ કેવી રીતે થશે? તો આપણને કર્મની બીક લાગે. પરંતુ કર્મનું જ્ઞાન કરી પોતાની ભિન્નતાનું ભાન થાય, પોતાનું સ્વરૂપ ઓળખીને સ્વશુદ્ધાત્માની એકાગ્ર કરવાથી, એની અંદર એકાગ્ર થવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. એ વાત સમજમાં આવતા જ આપણી જે બીક છે કર્મ પ્રત્યેની તે દૂર થાય છે. ખરેખર તો આપણું સમ્યક દર્શન રૂપી કાર્ય પ્રગટ કરવા આપણે કર્મ સામે નહીં પરંતુ આપણા સ્વભાવ સામે જોવાની જરૂર છે. કર્મ સામે જોતા રહેવાની જરૂર પણ નથી. આપણો સમ્યક દર્શન રૂપી કાર્યનું કારણ, પહેલી વસ્તુ કર્મ કોને કહેવાય? પહેલી વસ્તુ કર્મ કોને કહેવાય? તો કે જીવના જે મોહ, રાગ, દ્વેષ આદિ જે વિકારરૂપી જે પરિણામો છે તે પરિણામોના નિમિત્તે પોતે પરિણમિત કર્માણ પ્રજ્ઞાઓની, એના નિમિત્તે ફરીવાર જીવના મોહ, રાગ, દ્વેષ રૂપી જે વિકાર પરિણામ છે તે પરિણામોના નિમિત્તે પોતે પરિણમિત, ક્યાં કર્માણ પ્રજ્ઞાઓની જે વિશેષ અવસ્થા છે તેમાં પરિણમિત થાય છે. એટલે કે કર્માણ પ્રજ્ઞાઓની જે વિશેષ અવસ્થા જે પરિણમિત થાય છે એના નિમિત્તે પોતે થાય છે સ્વયં કર્માણ પ્રજ્ઞા. આપણા રાગદ્વેષ પરિણામોને કારણે નહીં, એમના નિમિત્તે પોતે કર્માણ પ્રજ્ઞાઓની જે પરિણમિત વિશેષ અવસ્થા છે તેની કર્મ કહેવામાં આવ્યું. ખરેખર તો આપણું જે સમ્યક દર્શન રૂપી કાર્યનું કારણ, કેવળ જ્ઞાન રૂપી શુદ્ધ કાર્યનું કારણ તો આપણા દ્રવ્યની અંદર ત્રણેય કાર વિદ્યમાન પડેલું છે. નિયમ સારમાં તો વારંવાર કહેવામાં આવે છે કે શુદ્ધ કાર્ય એટલે કે સ્વભાવ પર્યાય ઉત્પન્ન થતી રહેશે. તેનું કારણ તો દ્રવ્યની અંદર ત્રિકાર પડ્યું છે, ત્રિકાર પડેલું જ છે. નિયમસાર તે તો ખરેખર અદ્ભુત શાસ્ત્ર છે કે જે આચાર્યએ પોતાની ભાવના માટે બનાવેલું છે. કેવળ જ્ઞાન રૂપી જે શુદ્ધ કાર્ય છે જેને આચાર્યએ શું કીધું છે? ત્યાં કાર્ય સ્વભાવ જ્ઞાન કીધું છે. તો કે તેનું કારણ કોણ? તો કે જ્ઞાનાવર્ણ્ય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે કે શું? તો કે નહીં. તેનું કારણ તો જીવ દ્રવ્યમાં ત્રિકાર વિદ્યમાન પડેલું છે. તેને કારણ સ્વભાવ કીધું. તેને શું કીધું? કારણ સ્વભાવ જ્ઞાન કીધું. નિયમસારમાં કેવળ જ્ઞાન રૂપી જે શુદ્ધ કાર્ય છે, પૂર્ણ કાર્ય છે, જેને આચાર્યએ કાર્ય સ્વભાવ જ્ઞાન કીધું અને તેનું કારણ જે છે, જે જીવ દ્રવ્યની અંદર ત્રિકાર વિદ્યમાન પડ્યું છે તેને કારણ સ્વભાવ જ્ઞાન કીધું. જ્ઞાન પર્યાયનું તે ત્રિકારી ઉપાદાન કારણ છે કારણ સ્વભાવ જ્ઞાન, અને કેવળ જ્ઞાન રૂપી પર્યાયમાં પ્રગટ થવાનું સામર્થ્ય
પ્રત્યેક સમયમાં દરેક જીવમાં વર્તે છે, વિદ્યમાન જ હોય છે, બસ તેનો સ્વીકાર નથી આપણને. આપણા આ સ્વસામર્થ્યની, પોતાનું જે સ્વસામર્થ્ય છે એનું જ્યારે આપણને જાણ થાય ત્યારે બહારના પર પદાર્થોનું આપણને મહિમા સહજપણે છૂટી જાય છે. તેના ઉપરથી આપણું લક્ષ્ય પણ છૂટી જાય છે, ખસી જાય છે, અને પોતાના સ્વસામર્થ્યની મહાનતા આપણને ભાષિત, સ્વની અધિકતા અને મહિમા ભાષિત થવા માંડે છે. તે જ સમયે આપણા જ્ઞાનનો ઉપયોગ છે તે પોતાના આપણા જ્ઞાન સ્વભાવ એટલે કે દ્રવ્ય સ્વભાવ પર કેન્દ્રિત થાય છે, એકાગ્ર થાય એટલે કે લીન થાય છે, અને વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. અને એ જ સભામાં વધુ ને વધુ એકાગ્રતા થતા શુદ્ધ ઉપયોગ દ્વારા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જ્યારે કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થાય તે જ સમયમાં બધા પ્રકારના જ્ઞાનાવણીય કર્મ તે પોતાની ઉપાદાનની યોગ્યતાથી પોતે ક્ષય પામે છે. તો એક જ સમયમાં થનારા આ બે ભિન્ન ભિન્ન દ્રવ્યોની પર્યાયોમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધનું જ્ઞાન કરવામાં શાસ્ત્રમાં કથન આવે કે જ્ઞાનાવણીય કર્મના ક્ષયથી કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ. કર્મનું જે કથન આવે છે ત્યાં જીવનો અને કર્મનો એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે એમ આપણે સમજવું, અને આવા નિર્ણય પૂર્વક જ જીવ સંબંધી અને કર્મ સંબંધી જે કથનો છે તેનો આપણે યોગ્ય રીતે ખરેખર અર્થ કરવો જોઈએ. પરંતુ જો તે ન સમજી તો કર્મ ઉપર આપણે આરોપ આપી દઈશું. તો સૌથી પહેલા તો સમયસાર ગ્રંથમાં સૌથી પહેલા નમસ્કાર કોને કર્યા છે આચાર્ય ભગવંતે? તો કે સિદ્ધોને. 14 ગુણસ્થાનથી પાર આજે એવો શબ્દ પણ આવેલો. તો કે તે સિદ્ધોનું સ્વરૂપ આપણે પહેલા જાણવું પડે. તો કે તે સિદ્ધોનું સ્વરૂપ કેવું છે? તો કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે. શું છે? સિદ્ધોનું જેને નમસ્કાર કર્યા છે ત્યાંથી જ ગ્રંથની શરૂઆત થાય છે. તો તે સિદ્ધોનું સ્વરૂપ કેવું છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મથી રહિત છે. હવે આપણે જો આ ત્રણ કર્મનું સ્વરૂપ જ ન જાણતા હોય તો કર્મ રહિત જે સિદ્ધો છે એનું સ્વરૂપ તેમજ સિદ્ધ સમાન આપણો શુદ્ધાત્મા છે એનું સ્વરૂપ આપણને કેવી રીતે સમજાશે? ફરી વાત, સમયસાર ગ્રંથ જે અશરીરી શાસ્ત્ર છે, ગુરુદેવ એને જોતા બોલી ગયા અશરીરી થવાનું શાસ્ત્ર છે, એવો જે સમયસાર ગ્રંથ છે, કોઈ પણ પરમાગમ હોય તેની અંદર નમસ્કાર તે કોને કરે છે? પૂર્ણ દશાવાળાને. તો કે ત્યાં સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે. તો કે સિદ્ધોનું સ્વરૂપ તે કેવું છે? દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત છે. હવે આ ત્રણ પ્રકારના કર્મનું જ આપણે સ્વરૂપ ન જાણતા હોય તો આપણે કર્મ રહિત જે સિદ્ધનું સ્વરૂપ છે અને સિદ્ધ સમાન જે આપણો ભગવાન આત્મા છે તેને કેવી રીતે આપણે સમજી શકશું? નહીં જ સમજાય. ખરેખર સહેલી રીતે કેવું હોય તો કારમાણ વર્ગના નામના પૂતગલ સ્કંદથી બનેલું તે દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મમાં કોણ છે? કારમાણ વર્ગના નામના પૂતગલ સ્કંદથી બનેલું તે દ્રવ્ય કર્મ. શબ્દો બધા જાણવા તો જરૂરી છે. શું કીધું? કારમાણ વર્ગના નામના પૂતગલ સ્કંદથી બનેલું તે શું છે? દ્રવ્ય કર્મ. ત્રણ કર્મ કીધા ને, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ. ત્રણ કર્મથી રહિત એવા સિદ્ધ દશાને આપણે પામવી હોય તો એ સિદ્ધ દશાને સમજવા માટે પહેલા તો સિદ્ધાનું સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી ભગવાન આત્માનું સ્વરૂપ પણ નહીં સમજાય. તો અહીં શું કીધું? કારમાણ વર્ગના નામના પૂતગલ સ્કંદથી બનેલું તે દ્રવ્ય કર્મ. અહીં કેમ મેં કર્મથી ચાલુ કર્યું? પંચલબ્ધિને સમજવા માટે કર્મનું જાણવું જરૂરી છે. કેમ કે જીવ અનંતવાર 4 લબ્ધિ સુધી તો ભવ્ય અભવ્ય જીવ આવી ગયો. ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધિ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ્ય લબ્ધિ, આ 4 લબ્ધિ સુધી તો જીવ અનંતવાર આવી ગયો. પરંતુ એક વાર પણ તે કરણ લબ્ધિમાં ન ગયો. કરણ લબ્ધિના પણ 3 ભેદ છે: અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. તો કે રત્નાકર શ્રાવકાચારમાં, મોક્ષ માર્ગ પ્રકાશકમાં લબ્ધિનું સ્વરૂપ આખું આપ્યું છે. તો એનો પણ આપણે અભ્યાસ કરવો જરૂરી છે. તો કે શરૂઆત કર્મથી કરવી પડશે. કર્મની મૂળ પ્રકૃતિ, ઉત્તર પ્રકૃતિ, દેશઘાતી, સર્વઘાતી, આ બધું સ્વરૂપ સમજ્યા પછી 5 લબ્ધિ આપણને ખ્યાલમાં આવશે. તો કે પૂતગલ સ્કંદથી બનેલું તે દ્રવ્ય કર્મ ક્યાં? કારમાણ વર્ગના. તો કે કારમાણ વર્ગના કોને કીધી? તો કે કારમાણ વર્ગના એટલે કારમાણ જે શરીર છે. વર્ગના એટલે શું કીધું? પેલા વર્ગના એટલે કોને કીધું? જે વર્ગ છે, ઘણો વર્ગ,
સમાન વર્ગ, તેને વર્ગણા કીધી. અસમાન કર્મના જથ્થાને વર્ગ કીધો અને તેમાં જે સમાન હોય તેને વર્ગ કીધું. આવા ઘણા વર્ગને વર્ગણા કીધી. આવા ઘણા વર્ગણાના સમૂહને સ્પર્ધક કીધો અને સ્પર્ધકના સમૂહને નિષેક કહેવામાં આવ્યો. તો કે એવા સમય પ્રબળથી એકઠા થયેલો જે જથ્થો છે તેને કારમાણ શરીર કીધું. તો કે કારમાણ વર્ગના નામના પૂતગલ સ્કંદથી બનેલું તે દ્રવ્ય કર્મ, જીવના મોહ રાગ દ્વેષ પરિણામ તે ભાવ કર્મ અને શરીર મન વાણી વગેરે જે જીવના જે છે તેનો કર્મ છે. હવે જ્યાં જ્યાં કર્મનો ઉલ્લેખ આવે ત્યારે સમજવું કે દ્રવ્ય કર્મની વાત છે. કરુણા નિયોગમાં જ્યાં જ્યાં કર્મ એકલું જ લખેલું હોય ત્યારે સમજવું કે તે દ્રવ્ય કર્મની વાત છે. જીવ અને કર્મ અનાદિથી કેવી રીતે એકબીજા સાથે બંધાયેલી અવસ્થામાં જોવામાં આવે છે. અનાદિથી સંસારી દશામાં જીવ અને કર્મ એકબીજા સાથે બંધાયેલી અવસ્થામાં જોવામાં આવે છે. એટલે કે જીવ અને કર્મનો બંધ કેવો છે? અનાદિથી છે. આ બંધ કોઈએ જબરજસ્તીથી નથી કરાવ્યો. જીવ પ્રથમ સિદ્ધ સમાન શુદ્ધ હતો અને કર્મ એ તેની સાથે આવી ગયો, તેની સાથે બંધાઈ ગયો, એમ નથી. પહેલા સિદ્ધ સમાન જીવ શુદ્ધ હતો. દ્રવ્ય દ્રષ્ટિની વાત નહીં સમજવાની, અહીં તો અત્યારે પદાર્થની વાત છે. દ્રવ્ય દ્રષ્ટિ તો જીવ અનાદિકાળ પહેલા શુદ્ધ હતો, અત્યારે પણ શુદ્ધ, તેના અનંતકાળ પછી પણ શુદ્ધ છે. પરંતુ જ્યાં જીવ પ્રથમ સિદ્ધ સમાન શુદ્ધ હતો, એ કોની વાત છે? આખા પદાર્થની વાત છે. એવું નહોતું, ત્યારે પણ ત્યાં અશુદ્ધતા તો હતી પર્યાયમાં. તો કે તેમાં કર્મ આવી ગયા અને એની હારે પછી બંધાણા, એમ નથી. જેવી રીતે એક્ઝામ્પલમાં શાસ્ત્રમાં સુવર્ણ પાષાણનું એક્ઝામ્પલ આપેલું છે. જેવી રીતે ખાંડની અંદર જે સોનું છે, સુવર્ણ પાષાણ જે મળે છે, ત્યાં સોનું અને માટીનું મિશ્રણ કોઈએ કર્યું નથી. તેમની સંયુક્ત અવસ્થા અનાદિથી જ જોવામાં આવે છે. તેમ જીવ પણ અનાદિથી કેવો છે? કર્મ બંધન યુક્ત છે. કેવો છે? જીવ પણ અનાદિથી કર્મ બંધન યુક્ત છે. પ્રત્યેક જીવ સાથે અનંત કર્મ પરમાણુનો બંધ થયેલો છે. દરેક જીવ સાથે અનંત કર્મ પરમાણુનો, સંસારી રેખાવાળા જીવ સાથે અનંત કર્મ પરમાણુનો બંધ થયો છે. તેમાં જીવ કેવો છે? એક છે. તે અસંખ્યાત પ્રદેશી અરૂપી છે, સંકોચ વિસ્તારની શક્તિથી યુક્ત છે, તે ચૈતન્ય મન છે, જે ચૈતન્યમય છે. એટલે કે જીવ જે એક છે તે અસંખ્યાત પ્રદેશી, એક જીવની અપેક્ષાએ તે અરૂપી છે, સંકોચ વિસ્તારની, એનામાં શક્તિ પડેલી છે, તે ચૈતન્યમય છે, ચેતના એનું સ્વરૂપ છે. અને જે કર્મપિંડ છે તે અનંત અનંત પરમાણુનો સમૂહ છે. તે સ્કંદ છે, પરમાણુથી બનેલો સ્કંદ છે. કર્મ જે છે, કર્મનો પિંડ છે, તે અનંત અનંત પરમાણુનો સમૂહ રૂપી છે. તે રૂપી છે, તે અચેતન છે, ઓલો અરૂપી છે, આ રૂપી છે. કર્મમાં જાણવાની શક્તિ નથી, કર્મ પોતે પોતાને જાણતું નથી, માટે કર્મને આંધળું કીધું, કર્મને પૂતગલ કીધું. પૂતગલ પોતે પોતાને જાણતું નથી, પૂતગલને જાણે છે જ્ઞાન. તો કે કર્મ પોતે પોતાને જાણતું પણ નથી, એનામાં જાણવાની શક્તિ નથી. બસ આવા કર્મપિંડમાંથી હર સમયે થોડા પરમાણુ વિખૂટા પડી જાય છે. તેમાંથી થોડા પરમાણુ ગલ એટલે છૂટા પડી જાય છે અને થોડા નવા પરમાણુ આવીને એની અંદર ભરી જાય છે. પૂદ એટલે આવી જાય છે. થોડા પરમાણુ હર સમયે વિખૂટા પડે, થોડા નવા પરમાણુ આવીને ભરી જાય છે. એને બંધ કહેવામાં આવ્યો. જે થોડા પરમાણુ આવીને ભરી જાય છે તેને બંધ કહેવામાં આવે. અને પરમાણુ જે વિખૂટા પડ્યા તેને ઉદય કહેવામાં આવે. ફરીવાર કર્મપિંડમાંથી હર સમયે પૂતગલનું આપણે જુદું પડીને પૂદ વત્તા ગલ ભેગું થવું, છૂટું થવું. તો કે કર્મપિંડમાંથી હર સમયે થોડા થોડા પરમાણુ તે હર સમયે નિષેકો કરતા જાય છે અને નવા નવા પરમાણુ એમાં આવીને ભરે છે. જથ્થો આખ્યો આવીને ભરતો હોય ને જથ્થો ઉદયમાં આવીને નીકળતો હોય. તો પરમાણુ જે આવીને ભરી જાય છે તેને બંધ કીધો અને પરમાણુ જે વિખૂટા પડે છે તેને શું કહેવામાં આવ્યો? ઉદય કહેવામાં આવ્યો. હવે કર્મનો જે બંધ થાય છે ત્યારે નિશ્ચિત થાય છે કે તે કેટલો સમય જીવની સાથે રહેશે. કર્મનો જે બંધ થાય ત્યારે નિશ્ચિત થાય છે કે તે જીવની સાથે કેટલો સમય રહેશે. આને શું કહેવામાં આવ્યું? સ્થિતિ કહેવામાં આવ્યું. આને સ્થિતિ કહેવામાં આવી.
હવે સ્થિતિ પૂરી થતા કર્મ નીકળી જાય છે, એટલે કે તે સ્વયં ખરી જાય છે. એને જેટલા સમય માટે તે સ્થિતિ બંધાણી હતી એ સ્થિતિ પૂરી થાય એટલે કર્મ શું થાય? નીકળી જાય છે, એટલે કે તે ખરે છે. તેને ઉદય કહેવામાં આવે છે. તેને શું કહેવામાં આવ્યું? ઉદય કહેવામાં આવે છે. કર્મનો ઉદય થાય એટલે કે કર્મ સ્થિતિ પૂરી થાય એટલે પછી ખરી પડે ત્યારે જીવને તે કર્મનું ફળ મળ્યું એમ કહેવાય છે. ત્યારે જ્યારે એની સ્થિતિ પૂરી થાય ઉદયમાં આવીને ખરી જાય છે ત્યારે તે જીવને તે કર્મનું ફળ મળ્યું એમ કહેવામાં આવે છે. અને તે કર્મનો અનુભાગ અથવા તો તેને રસ કહેવામાં આવ્યો છે. સ્થિતિ અનુસાર અનુભાગ પણ કર્મ જ્યારે બંધાય ને તે સમયે જ નિશ્ચિત થાય છે. સ્થિતિ અનુસાર અનુભાગ પણ કર્મ બંધાય તે જ સમયે નિશ્ચિત થાય છે. તો હવે પ્રશ્ન થાય કે આ સ્થિતિ અને અનુભાગ કોણ નક્કી કરે? આ સ્થિતિ અને અનુભાગ કોણ નક્કી કરે? એવો કોઈ ચિત્રગુપ્તનો કોઈ ચોપડો લઈને બેઠો નથી. કૃપા કરી લાઈન કોઈ ચિત્રગુપ્તનો ચોપડો લઈને નથી બેઠો કે ભાઈ આને આટલી સ્થિતિ બાંધો, જે અન્ય મતમાં માને છે ને હિન્દુ મતમાં, એવું નથી. સ્થિતિ અને અનુભાગ કોણ નક્કી કરે છે? તો કે કર્મ તો અચેતન છે, તે શું જાણે તે કેટલું અને કયું ફળ આપો? તો કેવી રીતે થાય? આપણી પોતાની ભૂલને કારણે બધું નક્કી થાય છે. આપણી ભૂલને કારણે બધું બંધાય છે. આપણે તેની અંદર એકત્વ કરીશું. આપણે જેટલી તીવ્રતા કરી તે પ્રમાણે સ્થિતિ અને અનુભાગ થાય છે. એટલે કે કર્મની જે સ્થિતિ અને અનુભાગ બંધાય છે તેમાં આપણા મોહ રાગ દ્વેષ નિમિત્ત રૂપે છે. આપણે જેટલા મોહ રાગ દ્વેષ આદિ કર્યા તેને અનુસારે તેના નિમિત્તે કર્મની સ્થિતિ અને અનુભાગ જીવની સાથે બંધાય છે. મોહ એટલે પહેલી વસ્તુ મિથ્યાત્વ અને રાગદ્વેષ એટલે કસાય. મોહ એટલે મિથ્યાત્વ અને રાગદ્વેષ એટલે કસાય. એ મિથ્યાત્વ અને કસાય બેયને શાસ્ત્રમાં કસાય જ કીધું છે. એક જ નામ આપે છે ઘણી જગ્યાએ. એટલે કે કસાયથી કર્મની સ્થિતિ અને અનુભાગ બંધાય છે. કસાયથી શું થાય છે? કર્મની સ્થિતિ અને અનુભાગ બંધાય છે. આપણે ગુણસ્થાનમાં પણ જોયું હતું, કસાયના નિમિત્તે કર્મનો સ્થિતિ અને અનુભાગ બંધ થાય, યોગના નિમિત્તે પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય છે. તો એમાં કસાયની અંદર મિથ્યાત્વ પણ આવી ગયો અને રાગદ્વેષ પણ આવી ગયો. એટલે કે મોહ પણ આવી ગયો, રાગ પણ આવી ગયો અને દ્વેષ પણ. તો તે નિમિત્ત રૂપે છે. તો કસાયના નિમિત્તથી કર્મની શું થાય? સ્થિતિ અને અનુભાગ બંધાય છે. પરંતુ આપણે માત્ર કસાયોથી જ બંધ થાય છે. મિથ્યાત્વ બંધમાં અકિંચિત કરશે એવી ભૂલ ક્યારેય ન કરતા. મિથ્યાત્વ અને કસાયને જ કસાય કહેવામાં આવ્યું છે. હવે આ જે કર્મ બંધાય છે ત્યારે વિશેષ પ્રમાણમાં પરમાણુ આવે છે. તેની સંખ્યા કેટલી હોય? અનંત હોય છે. આ જ્યારે કર્મ બંધાય છે ત્યારે વિશેષ ચોક્કસ પ્રમાણમાં પરમાણુ આવે છે અને તે સંખ્યા કેટલી છે? અનંત છે. આવા હર સમયે અનંત કર્મ પરમાણુ નિરંતર બંધાય છે. આવા હર સમયે, પ્રતિ સમયે, કેમ કે હર સમયે આપણું ભાવ મરણ થાય છે, તો પ્રતિ સમયે અનંત કર્મ પરમાણુ નિરંતર બંધાય છે. જેને આપણે આગળ પણ જોયું હતું, સમય પ્રબત કીધું. એક સમયે બંધાઈ ગયેલા. સમય પ્રબત એટલે એક સમયે બંધાયેલા કેટલા? તો કે અનંત કર્મ પરમાણુ નિરંતર બંધાય છે. એને સમય પ્રબત કીધું. તો હરેક સમયે એક સમય પ્રબત પરમાણુ બંધાય છે. હરેક સમયે એક સમય પ્રબત પરમાણુ એટલે કે અનંત પરમાણુ બંધાય છે. અને એક સમય પ્રબત પરમાણુ વિખૂટા પડી જાય એટલે કે દૂર થાય છે. હરેક સમયે એક સમય પ્રબત પરમાણુ આવીને ભરે છે અને હરેક સમયે એક સમય પ્રબત પરમાણુ આવીને છૂટા પડે છે. તેનું કર્મપણું મટી જાય છે. બંધાયેલા જે પરમાણુની સંખ્યા છે તેને પ્રદેશબંધ કહેવામાં આવે છે. ઓલું કર્મપણું મટી જાય એટલે અકર્મ રૂપે પરિણમન થાય છે. બંધાયેલા જે પરમાણુની જે સંખ્યા છે, જે હર સમયે એક સમય પ્રબત પરમાણુ જે બંધાય છે, તે બંધાયેલા પરમાણુની જે સંખ્યા છે તે સંખ્યાને પ્રદેશબંધ કહેવામાં આવે. હું તમને ટૂંકમાં કર્મની ચાર બંધ જે છે ને, બંધના જે ચાર પ્રકાર છે ને, પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ, એની વાત ચાલે છે. તો બંધાયેલા પરમાણુની જે સંખ્યા છે તેને શું કહેવામાં આવ્યું? પ્રદેશ બંધ. હવે આ અનંત કર્મના જે પરમાણુ છે તે આવીને ક્યાં છે? કર્મપિંડમાં જોડાઈ જાય છે. એટલે કે બંધ થાય ત્યારે તેનું જુદા જુદા
8 કર્મ પ્રકારમાં મૂળ પ્રકૃતિમાં તેનું વિભાજન થાય છે. આ અનંત કર્મના પરમાણુ આવીને કર્મપિંડમાં જોડે બંધ થાય ત્યારે તેનું 8 કર્મ પ્રકારોમાં એટલે કે મૂળ પ્રકૃતિમાં વિભાજન થાય છે. એટલે કે કર્મના 8 જે ભેદ થયા તેને પ્રકૃતિબંધ કહેવામાં આવ્યું. તેને શું કહેવામાં આવ્યું? પ્રકૃતિબંધ. આગળ સ્થિતિબંધ આવી ગયો, અનુભાગ બંધ આવી ગયો, પ્રદેશ બંધ આવ્યો અને પ્રકૃતિબંધ. પ્રકૃતિ એટલે સ્વભાવ. તો કે આ કર્મ કયું ફળ આપે તે ઉપરથી તેના અલગ અલગ પ્રકૃતિના નામ આપવામાં આવ્યા. આ કર્મ કયું ફળ આપે છે તે ઉપરથી તેની અલગ અલગ પ્રકૃતિના નામ આપવામાં આવ્યા. તો 8 જે મૂળ પ્રકૃતિ છે તે કઈ છે? તો કે જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, મોહનીય, અંતરાય, વેદનીય, આયુ, નામ અને ગોત્ર. આને આપણે મૂળ પ્રકૃતિ. તેના પાછા વધુ ભેદ કરી તો પેટા વિભાગ છે, તેને ઉત્તર પ્રકૃતિ કીધી. તો હવે પ્રશ્ન થાય કે કર્મની આવી વેચણી કોણ કરતું હશે? આ બધું કોણ કરે? કે ભાઈ આને આ જ્ઞાનાવર્ણ્ય, આને દર્શનાવર્ણ્ય, આને આ કોણ વેચણી કરે? તો કેમ કે હર સમયે તો અનંત કર્મ પ્રમાણો આપણે બાંધી છે અને છોડી છે, પણ આજ સુધી આપણને તો એની જાણ પણ નથી આપણે શું બાંધ્યું શું છોડ્યું. કર્મ સ્વયં તે 8 પ્રકૃતિ રૂપે વિભાજિત થતા હોય છે. કર્મ જાતે જ તે 8 પ્રકૃતિ રૂપે વિભાજિત થતા હોય છે. તેનો બીજો કોઈ પણ કરતા નથી. તેનો કોઈ કરતા નથી. કેવી રીતે આપણે સમજશું? કે જેમ આપણે કોઈ પણ ખોરાક લીધો હોય, ભોજન લીધું હોય, તે ભોજનનું રૂપાંતર લોહીમાં પણ થાય, હાડકામાં થાય, ચરબીમાં થાય, સ્નાયુમાં થાય, વિષ્ટા આદિમાં એનું વિભાજન થતું, એનું રૂપાંતર થતું હોય છે. તેનો બીજો કોઈ કરતા નથી. તેમ કર્મ પોતે જ મૂળ પ્રકૃતિ રૂપે અને ઉત્તર પ્રકૃતિ રૂપે સ્વયં વિભાજિત થતા હોય છે. આ પ્રદેશ બંધ એટલે કે પરમાણુની સંખ્યા અને પ્રકૃતિ બંધ એટલે 8 પ્રકૃતિ રૂપે જે વિભાજન થાય છે તે થવામાં જીવનો યોગ નિમિત્ત છે. તેમાં શું છે? જીવનો યોગ. ઓલામાં શું હતું નિમિત્ત? કસાય. કસાયમાં શું હતું? તો કે મિથ્યાત્વ, રાગ અને દ્વેષ. આ કોની વાત ચાલી રહી છે? કે દ્રવ્ય કર્મની. કોના દ્રવ્ય કર્મની? તો કે જીવના. જીવના નહીં, અપરાધ. આપણે હંમેશા એમ કે જીવના. જીવના એટલે કે મારી જ વાત ચાલી રહી છે. આ મારી જ પોતાની કથની ચાલી રહી છે, જેને કારણે હું સંસારમાં રખડું છું. તે કર્મ બંધનથી મારે રહિત થવું છે. દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી રહિત થવું છે. નાસ્તિથી લઈ તો ખરેખર તો મારે મારા સ્વભાવમાં મગ્ન થવું છે, એની અંદર રક્ત થવું છે અને વિભાવથી વિરક્ત થવું છે. એની આખી આ વાત ચાલી રહી છે. આખું પ્રયોજન તો આપણું એ છે. તે માટે પહેલા તો યોગ શું છે એ જાણવું જરૂરી છે. લૌકિકમાં તો યોગ શબ્દનો અર્થ તો જુદા જુદા રીતે વાપરી છે. કોકને પૈસાનો યોગ દેખાય છે, ઘણાને યોગાભ્યાસથી અમારી તબિયત સારી રહેશે, અમુક વ્યક્તિ ઘણો મોટો યોગી છે. એટલું જ નહીં, વીમા કંપની પણ દાવો કરે છે તમારા યોગક્ષેમની જવાબદારી અમે લઈશી. આમાંથી કોઈ પણ યોગ હું જે કહેવા માંગુ છું તેનો અર્થ આની અંદર બંધ બેસતો નથી. યોગ એટલે શું? તો કે જીવ પ્રદેશનું જે કંપન થવું, એટલે કે તે જીવના જે અસંખ્યાત પ્રદેશ છે તે પ્રદેશનું કંપન થવું, એટલે કે પ્રદેશનું સકંપ થવું, તેને યોગ કહેવામાં આવ્યું છે. શું કીધું? જીવ પ્રદેશના અસંખ્યાત, જે જીવના પ્રદેશ કેટલા છે? અસંખ્યાત. તે અસંખ્યાત પ્રદેશનું કંપન થવું, એટલે કે જે પ્રદેશ છે તે શકંપ થવો. સિદ્ધ દશામાં કેવી દશા? અકંપ દશા. અહીં શું છે? પ્રદેશ શકંપ થવો, તેને યોગ કહેવામાં આવ્યો છે. આત્મ પ્રદેશ છે તે કંપન પામે છે, માટે તેને શું કહેવામાં આવ્યું? દ્રવ્ય યોગ. આત્મ પ્રદેશ કંપન પામે છે માટે તેને દ્રવ્ય યોગ કીધું. હવે આ કંપનથી, આવા કંપનથી જીવમાં કર્મને આકર્ષિત કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. આ જે કંપન થાય છે તેને કારણે જીવમાં શું થાય છે? કર્મને આકર્ષિત કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે. તેને ભાવ યોગ કીધું. જો બે વસ્તુ આવી. પહેલા તો આપણે યોગ કોને કીધું? આત્માના પ્રદેશોનું કંપન થવું. આત્મા અસંખ્યાત પ્રદેશી છે, તેનું કંપન થવું, એટલે કે તે પ્રદેશ શકંપ થવો, તેને યોગ કીધું. હવે એના બે ભેદ, દ્રવ્ય યોગ અને ભાવ યોગ. તો દ્રવ્ય યોગ કોને કીધું? કે જે આત્માના પ્રદેશોનું કંપન થાય છે માટે તેને દ્રવ્ય યોગ કીધું. હવે આ જે કંપન છે તેનાથી જીવમાં, એના નિમિત્તે જીવમાં શું થાય? કર્મને આકર્ષિત કરવાની શક્તિ ઉત્પન્ન થાય છે, તેને ભાવ યોગ કીધું.
જેમ લો ચુંબકમાં આપણે એક્ઝામ્પલ જો લો તો લો ચુંબકનું લઈ શકાય. જેમ લો ચુંબકમાં લોખંડને આકર્ષિત કરવાની શક્તિ જોવામાં આવે છે. લો ચુંબક મૂક્યું હોય તો લોખંડ કેવી રીતે એ લો હેલો મ્યુટ કરો મોબાઈલ. હેલો. જેમ લો ચુંબકમાં લોખંડને આકર્ષિત કરવાની શક્તિ જોવામાં આવે છે તેમ આત્મા પ્રદેશોના કંપનથી એટલે કે એના પરિસ્પંદનથી જીવમાં કર્મની આકર્ષિત કરવાની શક્તિ જે જોવા મળે છે એને યોગ કહેવામાં આવે. શું કીધું? લો ચુંબકમાં કોઈનો મોબાઈલ ચાલુ છે પ્લીઝ મ્યુટ કરો. લો ચુંબકમાં લોખંડને આકર્ષિત કરવાની શક્તિ જેમ જોવામાં આવે છે તેમ આત્મા પ્રદેશોના કંપનથી જીવમાં કર્મને આકર્ષિત કરવાની શક્તિ જોવા મળે છે તેને આપણે યોગ કીધું. કર્મનો બંધ થાય છે તો કે 4 પ્રકારથી કર્મ બંધ થાય છે. એટલે કે બંધોના 4 ભેદ છે. પ્રદેશ બંધ, કર્મ બંધ થાય છે એટલે કે બંધોના 4 ભેદ છે. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. આમાંથી પ્રદેશ અને પ્રકૃતિ બંધ થવામાં યોગ નિમિત્ત છે. સ્થિતિ અને અનુભાગ બંધમાં કસાય એટલે કે મિથ્યાત્વ રાગદ્વેષ નિમિત્ત છે. તેમાંથી પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ અને સ્થિતિ બંધ આ 3માંથી કોઈ પણ જીવના સુખ દુઃખનું કારણ નથી. નિરંજના બેન નો ચાલુ છે મોબાઈલ. આમાં પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થવામાં યોગ નિમિત્ત છે. સ્થિતિ અને અનુભાગ બંધમાં કસાય નિમિત્ત છે. એમાં પણ આપણે પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ અને સ્થિતિ આ 3માંથી કોઈ પણ જીવના સુખ દુઃખનું કારણ નથી. આપણને જે સુખી દુઃખી થઈ છે તેમાં પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ અને સ્થિતિ બંધ આ 3માંથી કોઈ પણ જીવના સુખ દુઃખનું કારણ નથી. પણ જે કર્મનો જે અનુભાગ એટલે કે આપણને રિટર્ન ગિફ્ટ આપે છે ને, પ્રેઝન્ટ આપે છે ને, એટલે કે અનુભાગ એટલે જે ફળ છે અથવા તો કે જે રસ છે તેમાં જ્યારે જીવ જોડાય, રસ તો ઉદયમાં આવે એટલે આપણને કંઈક ફળ આપે છે પરંતુ એમાં ન જોડી તો કંઈ નથી થવાનું. ત્યાં આપણે જ્ઞાતા ભાવે રહી, મધ્યસ્થ ભાવે રહી, સાક્ષી ભાવે જ રહી તો સુખ દુઃખ નહીં થાય. પરંતુ તેમાં જ્યારે જીવ જોડાય છે અને તે ફરીથી મોહ રાગ દ્વેષ કરે છે ત્યારે તે દુઃખી થાય છે. તેમાં ફરીથી મોહ રાગ દ્વેષ કરે ત્યારે તે દુઃખી થાય છે અને એને કારણે નવો કર્મબંધ પણ થાય છે. એટલે શું થયું? જીવ જે દુઃખી છે તે પોતાના મોહ રાગ દ્વેષ આદિ પરિણામોથી દુઃખી છે. જીવ જે દુઃખી છે તે પોતાના મોહ રાગ દ્વેષના પરિણામોથી દુઃખી છે. કર્મો તેને સુખી દુઃખી નથી કરતા. કેમ કે કર્મ કેવા છે? પરદ્રવ્ય છે, તે અચેતન છે, તે રૂપી છે, તે પોતે પોતાને જાણતા પણ નથી, આંધળા છે. આપણા જીવનમાં આવા તો ઘણા પ્રસંગ આવે છે ત્યારે આપણે કેટલી એવી ઘટનાઓ આપણા જીવનમાં ઘટી છે ત્યારે આપણે સહજ રીતે તે જે ઘટના બને ત્યારે કોઈ પણ વ્યક્તિ ઉપર આપણે દોષનો ટોપલો આપી છીએ. તે વ્યક્તિ માટે આપણને રાગ દ્વેષ પણ ઉત્પન્ન થાય છે અને તે વ્યક્તિ સાથે આપણે સંબંધ જોડાય, રાગ થાય તો અથવા દ્વેષ થાય તો તૂટે. તે પ્રસંગે તે વ્યક્તિ નિમિત્ત નથી હોતી. તે વ્યક્તિ ખરેખર નિમિત્ત જ નથી, પણ આપણે પોતે પૂર્વે બાંધેલા કર્મનો ઉદય નિમિત્ત છે. ખરેખર તો તે વ્યક્તિ ખરેખર આપણને જે રાગ દ્વેષ થાય છે તેમાં તે નિમિત્તે નથી. તે વ્યક્તિ નિમિત્ત નથી પણ પૂર્વે આપણે જે કર્મો બંધાણા હતા ને આપણા પરિણામને અનુલક્ષીને, આપણા પરિણામનું નિમિત્ત પામીને, એટલે કે પૂર્વે આપણે જે કરેલા ભાવ કર્મને નિમિત્તે જે દ્રવ્ય કર્મનો બંધ પડ્યો હતો ને તે દ્રવ્ય કર્મ અત્યારે ઉદયમાં આવ્યા. તેને કારણે આપણને નવો ભાવ કર્મ એટલે કે રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થયા છે. તો કોણ નિમિત્ત છે?
પૂર્વે બાંધેલા કર્મ તેનો અત્યારે જે ઉદય થયો તે નિમિત્ત બને છે, તે વ્યક્તિ નિમિત્ત નથી બનતી. આપણે આવું શાસ્ત્ર વંચન એટલે કે સ્વ અભ્યાસ જાણી તો આપણને ખરેખર સાચા નિમિત્તનું જ્ઞાન થાય. અત્યાર સુધી આપણે નિમિત્તનું જ્ઞાન પણ ખોટું કરતા હતા. પર પદાર્થને તો કે પર વ્યક્તિને કારણે આપણને રાગ દ્વેષ થતા નથી, જ્ઞેયને કારણે આપણને અનુકૂળતા પણ નથી, પ્રતિકૂળતા પણ નથી થતી. જ્ઞેયને કારણે આપણને રાગ નથી થતો કે દ્વેષ નથી થતો, કેમ કે જો જ્ઞેયને કારણે રાગ દ્વેષ થતા હોય તો એ જ્ઞેય તો કેટલાય લોકોને માટે જ્ઞેય હોય છે, તો એક બધાને એક સરખું થવું જોઈએ. જો જ્ઞેયને કારણે થાય તો કોઈને એક જ વ્યક્તિથી રાગ થાય તો તે જ વ્યક્તિથી કોકને અણગમો હોય દ્વેષ થાય, તો તે વ્યક્તિને કારણે નથી થતો. આપણે પૂર્વે જે ભૂલ કરી હતી તે પૂર્વે ભૂલને કારણે આપણું લક્ષ્ય તે વખતે પર તરફ ગયું હોય ત્યારે તે આપણા પરિણામોને આધીને જે કર્મની સ્થિતિ અનુભાગ બંધાણા હતા તે અત્યારે ઉદયમાં આવ્યા, સ્થિતિ પૂરી થતા અને જતા જતા અનુભાગ એટલે કે ફળ આપતા ગયા. તેની અંદર જોડાઈ જવાથી આપણને રાગ દ્વેષ થાય છે. એટલે કે પૂર્વે બાંધેલા કર્મ તે આપણા ઉદયમાં એનો જે ઉદય થયો તે નિમિત્ત બને છે. માટે આપણને સાચા નિમિત્તનું જ્ઞાન થાય છે. પોતાનું જ કર્મ ખોટું છે અને દોષ કોનો કાઢી તો કે પર વ્યક્તિનો, એની જાણ થતાં જ આપણને બીજાને દોષી ગણવાની આપણી જે અનાદિની જે વૃત્તિ છે તે ઢીલી પડતી જાય, ઠંડી થઈ જાય છે. માત્ર કયું નિમિત્ત છે તે જાણવાથી નિમિત્ત વિશેનું સાચું જ્ઞાન થાય છે એમ નથી. માત્ર કયું નિમિત્ત છે એ જાણવાથી નિમિત્ત વિશેનું સાચું જ્ઞાન થયું છે એમ નથી, પણ નિમિત્ત કાર્યમાં કાંઈ જ કરતું નથી એમ જાણવું તે ખરું જ્ઞાન છે. નિમિત્ત કયું છે એ સાચું જાણ્યું કે પૂર્વે કરેલા કર્મનો ઉદય તે નિમિત્ત છે, પરંતુ સાથે એ પણ જાણવું જરૂરી કે તેને કારણે નિમિત્ત જે છે તેને તે કોઈ કાર્યમાં એનું કારણ પણ નથી, નિમિત્તથી કાર્ય થતું નથી. તે જાણવું તે જ ખરેખરું સાચું જ્ઞાન છે. એટલે કે નિમિત્તનો સ્વીકાર કરીને નિમિત્તને કરતાપણું બક્ષીને આપણે શું કરી છે, ડાયા ડમરા બની જશે કે કર્મને કારણે થયું. પણ કર્મનો ઉદય જેવો પણ હોય આપણે તેના તરફ જોઈને વર્તમાનમાં કેવા પરિણામ કરી છે તે સંપૂર્ણ રીતે આપણા હાથમાં છે. કર્મનો ઉદય જેવો પણ હોય, સારો હોય ખરાબ હોય, આપણે તેના તરફ દ્રષ્ટિ કરી વર્તમાનમાં કેવા પરિણામ કરી છે તે આપણા ઉપર છે. તેમાં ઈષ્ટ અને અનિષ્ટ પરિણામ આપણે કરી છે તે આપણું મિથ્યાત્વ પરિણામ છે. કર્મ આપણને પરાણે મિથ્યાત્વ ભાવ કરાવતું નથી, ફરજ નથી પડતું. તેમજ ઈષ્ટ અનિષ્ટ જે માનેલ વસ્તુ છે તે તરફ જોઈને આપણે વર્તમાનમાં રાગ દ્વેષ કરી હરખ શોક કરી એ આપણો પોતાનો કસાય ભાવ છે. જે ઈષ્ટ અનિષ્ટ જે માનેલ વસ્તુ છે તેની તરફ જોઈને વર્તમાનમાં આપણે રાગ દ્વેષ કરી હર્ષ શોક કરી તે આપણો પોતાનો કસાય ભાવ છે. કર્મ જીવને પરાણે કસાય પણ કરાવતો નથી, એટલે કે મિથ્યાત્વ પરાણે કરાવતો નથી. અને આપણે દોષનો ટોપલો બીજાને માટે ઢોરી દઈશું તો તે દોષ ટાળવાનો ઉપાય જ નથી, પણ પોતાના દોષને દોષ રૂપે સ્વીકારવો એ તે દોષ ટાળવા માટેનું પહેલું પગથિયું છે. દોષનો ટોપલો બીજાના માટે ઓઢાડી દે તો તે દોષ ટાળવાનો ઉપાય નથી, પણ પોતાના દોષને દોષ રૂપે સ્વીકારવો, પોતાના દોષને દોષ રૂપે સ્વીકારવો એ તે દોષ ટાળવા માટેનું પહેલું પગથિયું છે. આપણે પોતે પોતાને સમજાવવું પડે, હે આત્મા એટલે કે હે વર્તમાનમાં આપણે જે કંઈ સારું ખોટું ભોગવી છે તે મારા પૂર્વે કરેલા કસાયોનું જ ફળ છે. અત્યારે આપણે વર્તમાનમાં જે ઈષ્ટ સંયોગો કે અનિષ્ટ સંયોગો, ઈષ્ટ અનિષ્ટપણું જે કંઈ આપણે ભોગવી રહ્યા છીએ સારું ખરાબ, તે આપણે પૂર્વે કરેલા આપણા કસાયોનું ફળ છે, મિથ્યાત્વ રાગદ્વેષ આદિનું જ ફળ છે. કારણ કે તે કસાયના નિમિત્તે તે સમયે આપણે બાંધેલા કર્મનો અનુભાગ બંધ થયો હતો, સ્થિતિ બંધ થયો હતો. તે કર્મની સ્થિતિ પૂર્ણ થતા તે ફળ આપ્યું, એ આપણા હાથમાં આવ્યું છે. અને વર્તમાનમાં આપણે રાગ દ્વેષ મોહ કરીશી તે વર્તમાનમાં તો આપણે દુઃખી રહીશી, પણ હમણાં નવો સ્થિતિ અને અનુભાગ બાંધ્યો, કેમ કે એમાં રાગ દ્વેષ મોહ કર્યા એટલે પાછો નવો સ્થિતિ અને અનુભાગ બાંધ્યો, એટલે ભવિષ્યકાલીન જે દુઃખોની પણ આપણે પોતે જ ગોઠવણ કરી રાખી છે. એનું પણ બી પોતે વાવ્યું છે, કોઈ બીજાએ વાવ્યું નથી. યોગને કારણે કર્મો જીવ તરફ જે આકર્ષિત થાય છે, આવે છે, એને એમનો આશ્રવ થાય છે, તેમની સંખ્યા જે નિશ્ચિત બને છે અને તેમની પ્રકૃતિ પણ નિશ્ચિત થાય છે. યોગને કારણે
કર્મો જે છે તે જીવ તરફ લોહ ચુંબક જેવી શક્તિ ઉત્પન્ન થાય તે જીવ તરફ કંપનને કારણે આકર્ષિત થાય છે. તેમની સંખ્યા નિશ્ચિત, તેમની પ્રકૃતિ નિશ્ચિત થાય છે. પણ માત્ર યોગથી જ કઈ સ્થિતિ બંધાતી નથી કે અનુભાગ બંધાતો નથી. આપણે ગુણસ્થાનમાં પણ જોયું હતું, એક ગુણસ્થાનથી 10મા ગુણસ્થાન સુધી જીવોમાં કસાયનો જે સદભાવ છે, 11 થી 14 ગુણસ્થાન સુધી કસાયનો અભાવ છે. જે યોગ છે તેનો પહેલાથી 13મા સુધી સદભાવ છે, અને 14મા અયોગ કેવરી ગુણસ્થાનમાં યોગનો અભાવ છે. એનો અર્થ શું થયો? પહેલા ગુણસ્થાનથી 10 ગુણસ્થાન સુધી કસાય અને યોગ બંને છે. તે ચારે પ્રકારના બંધ થાય છે: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. અને તે કર્મોનું જે આગમન છે તેને સાંપ્રદાયિક આશ્રવ કીધું. આપણે બે પ્રકારના આશ્રવ જોયા હતા, સાંપ્રદાયિક આશ્રવ અને ઇરિયાપત આશ્રવ. તો કે જે કર્મનું આગમન થાય છે કસાયના નિમિત્તે તેને સાંપ્રદાયિક આશ્રવ કીધું. સાંપ્રદાયિકનો અર્થ જ કસાય થાય છે. 11મા, 12મા, 13મા ગુણસ્થાનમાં યોગ છે પણ કસાય નથી, માટે ત્યાં શું થાય? પ્રદેશ અને પ્રકૃતિ બંધ છે. તો પણ એની અંદર સ્થિતિ અને અનુભાગ ન હોવાથી કર્મ આવીને તે જ સમયે ખરી જાય છે. સ્થિતિ અને અનુભાગ નથી, પ્રદેશ અને પ્રકૃતિ બંધ છે, માટે કર્મનો જથ્થો આવે છે, પ્રકૃતિમાં વિભાજન થાય, પરંતુ સ્થિતિ અને અનુભાગ નથી એટલે ઉદયમાં આવીને તરત ખરી જાય છે. જેવી રીતે આપણે એક્ઝામ્પલ વારંવાર જોઈ છે, ભીત ઉપર ફેંકેલી સૂકી રેતી તે ભીત ઉપર ચોટતી નથી, તરત ખરી જાય છે. તેવી રીતે કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે, તેને કોઈ ફળ મળતું નથી. આવા આશ્રવના પ્રકારને આપણે શું કીધું હતું? આવા આશ્રવના પ્રકારને આપણે ઇરિયાપથ આશ્રવ કીધું હતું. શું કીધું હતું? એને ઇરિયાપથ આશ્રવ. આપણે આ બધું ગુણસ્થાનમાં આવી ગયું. 14મા ગુણસ્થાનમાં કસાય તો નથી, યોગનો પણ અભાવ છે, આત્માના પ્રદેશોનું કંપન પૂર્ણ રીતે પૂરું થઈ ગયું, એટલે કે અકંપ દશા ઉત્પન્ન થઈ. તેથી કર્મનું આગમન પણ નથી, આશ્રવે નથી, તો બંધનો પ્રશ્ન પણ નથી આવતો. માટે ગુણસ્થાનથી તેવા સિદ્ધ અવસ્થામાં તો જીવ કેવો છે? પૂર્ણ શુદ્ધ અવસ્થામાં બિરાજમાન છે. તેની સત્તામાં એક પણ કર્મ નથી. વળી પાછો જીવ નથી તો કસાય કરતો કે નથી એને યોગ થતો. તે અનંત કાળ સુધી તે નિષ્કર્મ અવસ્થામાં પોતાની અનંત જે શક્તિઓ છે તેની વ્યક્ત પર્યાયમાં, એટલે કે પર્યાયમાં તેનું વ્યક્તપણું કહીને આસ્વાદ લેતો અનંત અવ્યાબાદ સુખનો તે ભોગવટો કરતો રહેશે. કર્મનો જીવ સાથે આ જે બંધ છે તેને સંશ્લેષ સંબંધ કહેવામાં આવ્યો. શું કહેવામાં આવ્યો? કર્મનો જીવ સાથે આ જે બંધ છે તેને સંશ્લેષ સંબંધ કહેવાય છે. આ વિશેષ બંધ છે. થોડોક સમય આ સંબંધ કાયમ રહેશે. બીજા દ્રવ્યો સાથે અને બીજા જે પૂતગલો સાથે જીવનો આ પ્રકારનો સંબંધ નથી. બીજા દ્રવ્યો સાથે અને એટલે કે શરીર છે અથવા બીજા દ્રવ્યો છે તે સાથે જીવનો કેવો છે? એક ક્ષેત્ર વગાઈ સંબંધ હોઈ શકે. કર્મો સાથે પણ એક ક્ષેત્ર વગાઈ સંબંધ છે, પણ જીવ એક સ્થાન છોડીને બીજા સ્થાને ગયો હોય તો પણ કર્મ તેની સાથે અબદ્ધ અવસ્થામાં છે. કર્મ ભલે એક ક્ષેત્ર વગા સંબંધ હોય, પરંતુ જીવ એક જગ્યાએથી બીજા સ્થાને જાય. ધારો કે આપણે સુરેનગરથી અમદાવાદ જઈ તો સાથે કર્મ આવે, એનાથી પણ આગળ મનુષ્ય પર્યાયમાંથી આપણે કોઈ પણ પર્યાયમાં જઈ, પરિણામોના આધીને દેવ પર્યાય, તિર્યંજ પર્યાય, નારકી પર્યાય, ત્યાં પણ કર્મ આપણી સાથે આવે છે. અથવા અહીંથી આપણે વિગ્રહ ગતિમાં જઈ તો પણ કર્મ સાથે છે. તો એક સ્થાનેથી બીજે સ્થાને ગઈ તો પણ કર્મ આપણી સાથે કેવી રીતે છે? બદ્ધ અવસ્થામાં, એટલે બંધાયેલી અવસ્થામાં જાય છે. અબંધ સ્વરૂપ અબદ્ધ જે આત્મા છે તેની સાથે બદ્ધ અવસ્થામાં કર્મ જાય છે. જેવી રીતે આપણે કોઈ પણ સોનાના આભૂષણ પહેર્યા હોય, જે કાયમ પહેરતો હોય, તે એક જગ્યાએથી બીજી જગ્યાએ થાય તો તે ઘરેણા જે કંઈ આભૂષણ છે તે આપણી જોડે થાય છે. પણ તેને આપણે કાઢી નાખી આપણે બીજા આભૂષણ પહેરી શકીએ, તેને કબાટમાં મૂકીને આપણે બીજી જગ્યાએ જઈ શકીએ. પણ કર્મની બાબતમાં આમ નથી થતું. કર્મની સ્થિતિ પૂરી થાય ત્યાં સુધી તે જીવ સાથે બંધાયેલી અવસ્થામાં જ રહે છે, હંમેશા જીવની સાથે રહે છે. તો કે શરીર પણ જીવ સાથે હંમેશા રહે છે? તો કે હા, પણ તે એક ભાવ પૂરો થાય અને બીજા ભાવમાં જાય ત્યારે તે દેહ છૂટી જાય છે. મૃત્યુ બાદ આ શરીર છોડીને જીવ અન્યત્ર ગમન કરે તો શરીર અને જીવ તે વખતે કેવા થાય? ભિન્ન થાય છે. તે પ્રમાણે કર્મને છોડીને જીવ અન્ય ભાવમાં પણ જઈ શકતો નથી. જીવ સાથે તેનું કારમાણ શરીર અને તેજસ શરીર તો બીજા ભાવમાં પણ જાય છે. વિગ્રહ ગતિમાં પણ તેજસ અને કારમાણ બે શરીર તો હોય જ છે.
એટલે કર્મનો બંધ થતા કર્મ જીવ સાથે રહે છે. જૂના કર્મો નીકળી જાય છે, નવા નવા કર્મ આવતા રહે છે. હર સમયે 7 અથવા 8 પ્રકારના કર્મનું બંધન ચાલુ જ રહે છે. તેથી જીવ ક્યારે પણ પોતાની મેરે ભૂલથી પણ કર્મવિહીન થઈ શકતો નથી. જીવ સાથે કર્મના આ અસ્તિત્વને જે કર્મની સત્તા કહેવામાં આવી. જીવ ક્યારેય પણ પોતાની મેરે ભૂલથી પણ કર્મ વિરહિત થઈ શકતો નથી. જીવ સાથે કર્મના જે અસ્તિત્વ છે તેને કર્મની સત્તા કહેવામાં આવે. સત્તામાં પડેલા કર્મ એવો શાસ્ત્રમાં ઉલ્લેખ પણ આપણને જોવામાં આવે છે. કર્મ બંધ પડ્યો પછી કેટલાક કર્મ તો કરોડો અબજો સાગરો વર્ષ સુધી સત્તામાં પડ્યા રહે. કરોડો અબજો સાગરો વર્ષ સુધી સત્તામાં પડ્યા રહે છે. અને પોતપોતાની સ્થિતિ પૂરી થતા તે ફળ આપીને નીકળી જાય છે. તેને જ આપણે શું કહેવાય? ઉદય. ફળ આપીને જે નીકળી જાય છે તેને શું કહેવામાં આવ્યું? ઉદય કીધું. સત્તામાં રહેલા કર્મનું કોઈ જ ફળ મળતું નથી. સત્તામાં પડેલા કોઈ કર્મનું ફળ મળતું નથી. માટે કેટલીક વાર આપણે એમ થાય કે અમુક વ્યક્તિ આપણી સાથે સારી રીતે વર્તે છે, પાપ કરતી નથી, તો પણ તેના ઉપર કેટલા સંકટો આવી પડે છે. બીજા પાપમાં મગ્ન હોય છતાં એને વૈભવ અને ચેન મળે છે. દુનિયામાં તો આ જ વસ્તુ જોવા મળે છે. જે બધું ખરાબ પ્રવૃત્તિ કરતો હોય એની પાસે બધા પ્રકારના વૈભવ હોય, અને કોઈક વ્યક્તિ સારી રીતે વ્યતીત થતી હોય, પાપ પણ નથી કરતી, છતાં પણ તેને એક ટાઈમ ખાવાના ફાંફા પણ હોય. તો તેનું કારણ હાલમાં જે સંયોગો જેને મળ્યા છે, અનિષ્ટ લોકોને ધન વૈભવ મળ્યા છે, તે તેના પૂર્વકૃત કર્મનું ફળ છે. અને વર્તમાનમાં પાપ કરી જે નવું કર્મ જે બાંધે છે તેનું ફળ તેને ભવિષ્યમાં મળવાનું છે. આપણે પાર્શ્વનાથ ભગવાનની વાત પણ પ્રથમ નિયોગમાં વારંવાર આવે છે કે મુનિ અવસ્થામાં પાર્શ્વનાથ ભગવાન, આપણે સત્તાની વાત કરી રહ્યા છીએ કે સત્તા એટલે કે કેમ આવ્યું કે જે અનિષ્ટ લોકો છે ને સત્તામાં કર્મો જે પડ્યા છે તે તેને અત્યારે કામમાં આવતા નથી. ઈષ્ટ લોકોને પણ સત્તામાં પડેલા કર્મો કંઈ કરતા નથી, ફળ આપતા નથી. પૂર્વે બાંધેલા જે કર્મ ઉદયમાં આવ્યા છે તેને અનુસરીને તેને ઈષ્ટ અનિષ્ટ સંયોગો પ્રાપ્ત થાય છે. તો પાર્શ્વનાથ ભગવાનમાં પણ આ જ વાત આવી હતી કે મુનિ પાર્શ્વનાથ ભગવાન ધ્યાનમાં મગ્ન હતા ત્યારે અનેક ભવોનો વેરી કમટનો જીવ તેના ઉપર ઘોર ઉપશક કરતો હતો. ત્યારે પાર્શ્વનાથ ભગવાન મુનિમાં તે જીવની સત્તામાં તીર્થંકર પ્રકૃતિ સત્તા તો પડેલી હતી, પરંતુ તે કોઈ ફળ આપે નહીં, કેમ કે સત્તામાં પડેલા કર્મ કાંઈ પણ કરતા નથી. ખરેખર તો ઉદયમાં આવેલા નથી કરતા, પણ તે ફળ આપે છે. તે ફળમાં જોડાય છે માટે રાગદ્વેષ થાય છે. તો કે પાર્શ્વનાથ મુનિ જે મુનિ અવસ્થામાં હતા તેમની જીવની સત્તામાં તીર્થંકર પ્રકૃતિ પડી હતી. આટલું ઉત્કૃષ્ટ પુણ્ય કર્મ સત્તામાં પડ્યું હતું, છતાં જ્યાં સુધી તે કર્મનો ઉદય ન આવ્યો ત્યાં સુધી તેમને ફળ મળ્યું નહીં. તો કર્મની સત્તા સદાય રહે છે એનો દાખલો આપણે પાણીનો વારંવાર આપણે લઈ છીએ કે 4 નર હોય એની રીતે. તો કે ક્યારે ખાલી થશે? તો કે ઉપલો જે નર છે તે બંધ કરી 4 એક પ્રકારના નર હોય, નીચે પણ 4 એક પ્રકારના નર હોય, બધાનો ડાયામીટર એક સરખો હોય. ટાંકી ખાલી કરવી છે, 2 નર ચાલુ રાખશું તો ટાંકી ક્યારેય ખાલી નહીં થાય. તો એને ખાલી કરવી હોય શું થશે? ઉપલો નર બંધ કરવા પડશે, તો જ નીચેના નર ખુલ્લા રાખશું તો ટાંકી ખાલી થશે. તેવી રીતે પૂર્વે બાંધેલા કર્મો અત્યારે ઉદયમાં આવે છે. આપણે કર્મ વિહીન થવું છે, દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ રહી તેવી સિદ્ધ દશાને પ્રાપ્તિ કરવી છે. તો તે ક્યારે પ્રાપ્ત થશે? કે પૂર્વે બાંધેલા કર્મ અત્યારે ઉદયમાં આવ્યા, તેનું ફળ એ ઉદયમાં આવ્યું એટલે ખરે છે, એટલે ત્યારે તેનું ફળ મળે છે. તેમાં જોડે નહીં, એટલે કે ફરી રાગદ્વેષ ન કરી એની અંદર જોડે નહીં, તો કે નવા કર્મનો બંધ પડતો નથી. જો તેમાં જોડે તો પાછા નવા કર્મનો બંધ પડે, પાછો તે ઉદયમાં આવે, પાછા ઉદયમાં આવે, પાછા જોડે, તો કે આ પ્રક્રિયા સતત એક ધારી સતત નિરંતર ચાલુ રહે છે. પરંતુ ક્યારે બંધ થશે? કે તે સાયકલને તોડવી પડશે. કે જે ઉદયમાં આવ્યું તેમાં જોડાવું કે ન જોડાવું એ આપણા હાથની વાત છે. તો કે એમાં ન જોડે, તો એમાં ન જોડાવાથી શું થશે? નવા કર્મનો બંધ નહીં થશે. તો એક સમય એવો આવશે કે પૂર્વે બાંધેલા બધા કર્મ ઉદયમાં આવીને ખરી જશે. તો આપણે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મથી વિહીન એવી સિદ્ધ દશાને પ્રાપ્ત થશું. ફરીવાર જીવના મોહ રાગદ્વેષ રૂપી પરિણામોના નિમિત્તે જે કર્માણ વર્ગની જે પરિણમિત વિશેષ અવસ્થા છે તેને કર્મ કીધું. જીવના મોહ રાગદ્વેષ પરિણામોના નિમિત્તે કર્માણ વર્ગના આત્માના પ્રદેશ જોડે જે વિશેષ સંબંધ થયો તેને બંધ કહેવામાં આવ્યું. આવા બંધના 4 પ્રકાર: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. કર્મનો પોતપોતાનો અલગ અલગ સ્વભાવ છે.
સ્વભાવ મુજબ તેની ભિન્ન ભિન્ન પ્રકૃતિ જોઈ. આપણે 8 મૂળ પ્રકૃતિ જોઈ. હર સમયે જેટલા પૂતગલ પરમાણુ કર્મરૂપે પરિણમન કરી જીવ સાથે બંધાય છે તે પ્રમાણ સંખ્યાને પ્રદેશબંધ કીધો. કર્મબંધને પરિણામેલા પૂતગલ પરમાણુ આત્મા સાથે એક ક્ષેત્ર વગા સંબંધથી જે કાળ અવધિ સુધી બંધનમાં રહે છે તેને સ્થિતિબંધ કીધું. બંધાયેલા કર્મ જે ફળ આપે છે તે શક્તિને અનુભાગ બંધ કીધું. જુદા જુદા સમયે બંધાયેલા કર્મો જીવ પ્રદેશમાં જે અસ્તિત્વ છે તેને સત્તામાં કીધું. અને કર્મની સ્થિતિ પૂરી થઈ બાદ કર્મ ફળ આપે છે તેને ઉદય કહેવામાં આવ્યું. આપણે પણ આવા દ્રવ્યબંધ ભાવ કર્મ અને નો કર્મથી રહી તેવી સિદ્ધ દશાને પ્રાપ્ત થઈ એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય હો.